સેન્ટ સ્ટીફન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અગાસવાડ, તાલુકા સોનગઢ, જિલ્લા તાપીની શરૂઆત 20 જૂન 2010માં 21 બાળકો, એક શિક્ષક અને એક આયા મદનીશ મારફતે મંડળીના જ સભ્ય શ્રી અનિલભાઈના ઘરના 2 રૂમો 10 બાય 10માં કરવામાં આવી. સ્કૂલને સ્ટેન્ડર્ડ 1 to સ્ટેન્ડર્ડ 8 સુધીની મંજૂરી મળેલ છે. શૈક્ષણિક વિકાસને આગળ વધારતા નિર્માણ પામેલ સેન્ટ સ્ટીફન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવા મકાનના ઉદ્ઘાટન તથા સમર્પણ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં જાન્યુઆરી 2013માં CNI ગુજરાત ડાયોસીસના માનનીય બિશપ રાઇટ રે સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબના હસ્તે કરવામાં આવી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અગાસવાડમાં અભ્યાસ કરતા બાળકો મુખ્યત્વે મંડળીના, ગામના તથા આજુબાજુના ગામોના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલન અને નાના ધંધા રોજગાર કરતા માતાપિતાના બાળકો છે. હાલમાં જુનિયર KG થી સ્ટેન્ડર્ડ 8 સુધીના વર્ગો ચાલે છે. જુદા રમકડા, કલર, ચિત્રો તથા આકારો દ્વારા તથા ટીવી DVD તેમજ શૈક્ષણિક CD દ્વારા દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિથી ભાર વગરનું ભણતર, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટડી ટૂર, પિકનિક દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસનો વધારો, રંગપૂર્ણી, રમત-ગમત, ગીતો, જોડકણા, કાવ્યો દ્વારા બાળકોના તાલંતોનો વિકાસ. વર્ષ દરમિયાન રંગોળી હરીફાઈ, સ્કૂલ પિકનિક, 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન, 20મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી, ડ્રોઈંગ કોમ્પિટિશન, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન વગેરે એક્ટિવિટી કરાવવામાં આવે છે. હાલના સમયની જરૂરિયાત મુજબ વિકાસ કરવો જરૂરી બની રહેલ છે. નવા અને આધુનિક શૈક્ષણિક સાધનો દ્વારા સ્કૂલને તૈયાર કરી ગુજરાત ડાયોસીસની બહુમૂલ્ય ભેટનો લાભ મંડળીના, વિભાગના તેમજ આજુબાજુના ગામોના બાળકોને મળી રહે તે મુજબનું આયોજન છે. CNI ગુજરાત ડાયોસીસના માનનીય બિશપ રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ દ્વારા આ કાર્યને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
હાલની બાંધકામની કામગીરી પ્રગતિમાં છે અને જૂનથી નવા સત્રથી નવા મકાનમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું આયોજન છે. આ સાથે ખાસ વિનંતી છે કે સ્કૂલને તથા શૈક્ષણિક સંકુલ માટે સ્કૂલના વિકાસ માટે નાણાકીય ભંડોળ, શિક્ષકો તથા બાળકો માટે આપની મંડળીની કૌટુંબિક અંગત પ્રાર્થનામાં ધરી રાખશો.